માળિયા હાટીના માં રુદ્રેશ્વર મહાદેવના મંદિરના પટાગઢમાં ચાલતી શિવ મહાપુરાણની કથાનો દિન પ્રતિદિન ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો કથા શ્રવણનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. કથાના વક્તા સાધ્વીજી યોગીની દેવી ગોસ્વામીની મધુર વાણીથી શ્રોતાજનો ભાવવિભોર બની જાય છે. જમણવારના મુખ્ય દાતા મોકાબાપુ જસાબાપુ કાગડા હસ્તે જીવાભાઈ કાગડા અને જીલુભા લખાબાપુ સિસોદિયા હસ્તે હરુભાઈ સિસોદિયા આ બંને સારામાં સારી સેવા બજાવે છે. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.
અમીરસિંહભાઈ સિસોદિયા, ક્ષત્રિય સમાજનો આગેવાન છું. આજે રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવપુરાણનો 5મો દિવસ છે. 5 દિવસ ત્યાં ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં હાજરી આપે છે અને જીવાભાઈ મોકાભાઈ તાગડા પરિવાર તથા જીલુભાઈ લખાભાઈ સિસોદિયા હસ્તે હરસુરભાઈ પરિવાર તરફથી જમણવારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને બહોળી સંખ્યામાં ભક્તજનો પ્રસાદનો પણ લાભ લે છે. હજી પણ હું આપ સર્વેને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સત્સંગમાં લાભ લ્યો અને પ્રસાદનો લાભ લ્યો. આ શિવપુરાણ માળિયાની અંદર જે નવું રામ મંદિર બની રહ્યું છે એમના લાભાર્થે બેસાડવામાં આવ્યું છે અને લોકો બહોળા મોટા હાથે અને મોટું મન રાખી અને ફંડ ફાળો આપે એવી આજે હું વિનંતી કરું છું. તો દરેક ધર્મપ્રેમી જનતાને મારી વિનંતી છે કે બહોળી સંખ્યામાં લાભ લે.